થેન્ક યુ. પ્રાણાવાયલેટ હિલિંગના કંઈક ક્લાસ ભરવા માટેના કંઈક નાના મોટા નિયમો છે. આમ તો હિલિંગ કરવામાં કોઈ નિયમો નથી, તમે કોઈ પણ સમય પર કરી શકો છો જ્યારે જરૂરત હોય ત્યારે. પણ જ્યારે તમે ક્લાસમાં બેસો છો ત્યારે તમારે તમારા વિડીયોઝ ઓન અને તમારા માઇક ટોટલી બંધ રાખવાના હોય છે. તમે હેન્ડ રેઝ કરો, પેન પેપર લઈને બેસો, તમને કહેવામાં આવે ત્યારે તમે સવાલ પૂછી શકો છો. લાસ્ટમાં તો સમય તમને મળવાનો જ છે, પણ વચ્ચે પણ જો હું તમને પૂછીશ કે તમારે કાનાબાડામાં કઈ ક્વેરીઝ છે, હજી સમજાયું નહીં સમજાયું હોય એવું કંઈ હોય ત્યારે તમે બોલી શકો છો કરીને. જેવી રીતે ભારતી મેડમે અત્યારે કીધું તમને કે હમણાં તમે પેપર પેન લઈને બેસો અને તમારા જે કંઈ પણ સવાલો આવે એ સવાલોને તમે નોટ કરી રાખો, જેથી તમે ભૂલી ના જાઓ. હા, તમારા સવાલોના બધા સવાલોના જવાબ તમને ચોક્કસથી મળશે. પરિચય ગ્રુપમાં પહેલા દિવસે આજે જેવી રીતે આપણો ક્લાસ છે કે પીવીએસ નો પરિચય આપણે અત્યારે આપીએ છીએ. પ્રાણાવાયલેટ હિલિંગ શું છે, તમે શું શું હીલ કરી શકો છો એના બારામાં આપણે શોર્ટ નોલેજ આપણે શેર કરવાના છીએ. એના પછી તમને મજા આવે તો તમે મોડ્યુલ્સ અટેન્ડ કરો, જે તમને વિડીયો લિંક મોકલાવી દેવામાં આવશે, જે ગ્રુપમાં તમને એડ કરવામાં આવશે એમાં. એ વિડીયોઝ તમે જોઈ લો. 6 મોડ્યુલના વિડીયો હશે, 6 ભાગમાં શેર કરવામાં આવ્યું છે. પીવીએચ નું પૂરો બેઝિક નોલેજ જે છે એને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એના 6 મોડ્યુલ તૈયાર કરેલા યુટ્યુબ પર અવેલેબલ છે, તમને એમની લિંક મળી જશે. હા, તો એ લિંકના 6 મોડ્યુલ તમે જોઈ લો. એના પછી બીજા વીકમાં, ફર્સ્ટ વીકમાં તમને જેવી રીતે આજે મંગળવારે આપણે અત્યારે મળ્યા છીએ એવી રીતે નેક્સ્ટ મંગળવારે આપણે ફરીથી મળશું. અને ત્યારે તમે જે પણ એ 6 મોડ્યુલ જોયા છે એમાં તમને કંઈક સમજાયું, કંઈક નહીં સમજાયું, જે પણ તમને સવાલો આવ્યા હોય, કંઈ ક્વેરીઝ આવી હોય તો એના માટેના તમે સવાલ જવાબ કરી શકો છો. કંઈ ડાઉટ આવ્યો હોય તો એ ક્લિયર કરી શકો છો. એ જો ક્લાસમાં જો તમને ડાઉટ્સ ખાસ નહીં હોય, તમને સમજાઈ ગયું હશે તો આપણે હીલિંગ કરવાનું શરૂ કરી શકીએ. લાઈક વોન્ડ દ્વારા હીલિંગ કેવી રીતે કરાય છે, હાઉ કેન યુ યુઝ યોર વોન્ડ, શું હીલિંગ કરવું હોય તો લાઈક ઓરા કેવી રીતે ચકાસવી, ઓરાને કેવી રીતે હીલ કરવી. ઓરા એટલે સમજો છો તમે કે આપણી ફિઝિકલ બોડી જે છે આ, એની બાજુમાં આપણી એક આભા છે. ઘણા બધા લેયર છે એ આભાના, પણ એક જે ફિઝિકલ બોડીની એનર્જી બોડી જે છે, ઉર્જા શરીર જે આપણું છે, એ ઉર્જા શરીરમાં આવેલી નકારાત્મક ઉર્જાને દૂર કેવી રીતે કરવી, એ ઉર્જા શરીરની સાઈઝ કેવી છે વગેરે વગેરે આપણે જાણી શકીએ. કે શું એમાં કોઈ નકારાત્મક ઉર્જા આવી છે, એ આપણે જાણી શકીએ, રાઈટ. અને એ આવી છે તો ક્યાંથી આવી છે એ પણ જાણી શકીએ આપણે. ક્યાંથી આવી છે એ ખબર પડ્યા પછી આપણે એના બારામાં, એના માટે જ્યાંથી આવી છે એ ઉર્જા, એના માટે આપણે પ્રાર્થના પત્ર વાંચી ને એ નકારાત્મક ઉર્જાને ન્યુટ્રલાઇઝ કરી શકીએ, હળવી કરી શકીએ, ધીમે ધીમે એને દૂર કરી શકીએ. ક્યારેક ક્યારેક એક જ દિવસમાં થઈ જાય અને ક્યારેક ક્યારેક થોડા દિવસો લાગે. લાઈક કોઈકને 1-2 મિનિટમાં બી રિઝલ્ટ મળી જાય, કોઈકને એકવાર પ્રાર્થના પત્ર વાંચવાથી પણ રિઝલ્ટ મળી જાય, ક્યારેક કોકને 1 થી વધારે 2-5 દિવસ લાગે કે 2-3 વખત હીલિંગ કરવાની થાય, કોઈકને 1 મહિનો 2 મહિના પણ એ પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટે લાગે. ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ યોર કર્મા બેલેન્સિંગ. તમારા જે કાર્યો હશે, કર્મો હશે, એના ઉપર આધાર રાખે છે કે શું તમે તમારા ફિઝિકલ બોડીને શું ખરાબ કરી, મતલબ નુકસાન પહોંચાડ્યું છે, કેવી રીતે. તો માનસિક વિચારો દ્વારા, કોઈ નકારાત્મક ઉર્જા આપીને કે લઈને, તમારી પાસે કોઈ નકારાત્મક ઉર્જા આવી હોય એનાથી, અથવા તમારા તરફથી કોઈની નકારાત્મક ઉર્જા ગઈ હોય તમારી તરફથી, એના લીધે પણ તમે પરેશાન થાઓ. લાઈક અત્યારે આપણે એક વિચાર કરીએ કે કોઈ તૈયાર થઈને જઈ રહ્યું છે, આપણે એમને જોયું અને આપણને ખૂબ જ સુંદર લાગ્યા, સારું લાગ્યું, તો આપણે કહીએ કે સો એન્ડ સો વ્યક્તિ કેટલી સરસ તૈયાર થઈ છે, ખૂબ જ સુંદર લાગે છે. એકવાર કહ્યું અને ભૂલી ગયા તો ઇટ્સ ઓકે. પણ જો તમે 2-3-4 વાર તમારા મગજમાં એ વાત બેસી ગઈ અને એનું હેર સેટ કેટલું સરસ કર્યું હતું એને, એનો ડ્રેસ કેવો સુંદર દેખાતો હતો, એ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા, એવું તમને જો વારંવાર મનમાં વિચાર આવ્યા કરે તો એ વ્યક્તિને તમારી નજર લાગે ને. આપણે કહીએ ને, આપણી સિમ્પલ ગુજરાતી લેંગ્વેજમાં આપણે શું કહીએ
કે ફલાણી વ્યક્તિની નજર ફલાણી વ્યક્તિને લાગી છે. કોની લાગી છે એ ખબર નહીં પડે આપણને, એ ખબર પડશે કે મને નજર લાગી છે. જ્યારથી મને નજર લાગી ગઈ છે ને ત્યારથી હું કંઈ ખાઈ શકતી નથી, કે આમ કે તેમ, કે કોઈક તમને જણાવશે તો જણાવશે કે ભાઈ તને નજર લાગી ગઈ હશે ભાઈ, એટલું ખાલી. બાકી એની આગળ જઈએ આપણે તો વારંવાર જો તમારા દિમાગમાં આવે અને તમે કોઈને વચ્ચે નાખો કે મને ચાલ ઓલી બેબી, ઓલી જે લેડી જઈ રહી છે પાર્ટીમાં, મને દેખાઈ હતી, ખૂબ સુંદર લાગતી હતી, એની આવી આવી સાડી હતી, એનું આવું આવું ડ્રેસઅપ હતું, એને ખૂબ જ મસ્ત હેરસ્ટાઈલ કર્યું હતું, વાળ સ્ટ્રેટનિંગ કરાવ્યા હતા, તો મને પણ એવું કરવું છે. તો એક સ્ટેપ ઉપર થયું. એના સ્તર હોય છે જેવી રીતે, એવી રીતે એક સ્ટેપ ઉપર થયું. એક સ્ટેપ ઉપર ગયું ને તો એની તીવ્રતા હજી વધી એ નજરની. એનાથી હજી આગળ જાઉં તો હું મારા હસબન્ડને કહીશ કે કઈ પણ આગળ કોઈકને પણ કહીશ, એવી રીતે આગળ આગળ વધારતી જઈશ કે ફલાણી વ્યક્તિને મેં જોઈને ખૂબ સુંદર લાગતી હતી, આમ છે તેમ છે તેમ છે તેમ છે, એના બારામાં વારંવાર કહીશ ને મારા મગજમાંથી એ જશે જ નહીં. અને પછી જે મેં કીધું છે એને કે મારી માટે આ લઈ આવજે, તે લઈ આવજે, એને જેવું કર્યું તેવું મારે કરવું છે, વગેરે વગેરે. તો બે સ્ટેપ. ત્રીજો સ્ટેપ, હું કોઈ મંદિર દેવ દેવીને કોઈક વિનંતી કરીશ કે અરે ભાઈ એનું ઘર કેટલું સુંદર છે, મારે એવું ઘર જોઈએ, એના માટે હું અહીંયા પૈસા લેવા કે કમાવા જાઉં છું તો મારું સફળ થવું જોઈએ, કે હું કોઈક જોબ માટે જાઉં છું તો એ જોબ મને મળી જવો જોઈએ, મને જ મળવો જોઈએ, મને મળી જવો જોઈએ નહીં, મને જ મળવો જોઈએ. ભલે ત્યાં બીજા ઘણા બધા આવ્યા હશે ઇન્ટરવ્યુ માટે કે એ જોબની લાલસાથી ઘણા બધા લોકો આવ્યા, ઘણા લોકો એવા બી હશે જે મારા કરતા વધારે ડિઝર્વ કરતા હશે, એ લોકોની પાત્રતા એ જોબ માટે કદાચ વધારે સારી હશે, પણ હું તમને કહું છું કે હું પૂજા કરાવીશ, હવન કરાવીશ, કે હું તમને ફલાણું ફલાણું આપણે કહીએ ને મંદિરમાં કે કોઈને કે તમે ભાઈ પૂજા કરો મારી માટે, કે મારી માટે બ્લેસિંગ કરાવો, કે મને આ મળી જાય કે તે મળી જાય. એ જેટલી તમારી તીવ્રતા એ વસ્તુને પામવા માટેની વધારે થાય, બીજાનો વિચાર નહીં કરવાનો, એવી રીતે થાય તમારી, એટલી એ નકારાત્મક ઉર્જા સ્ટ્રોંગલી તમારી તરફથી જાય છે. અને જો તમારી માટે એવી રીતનું કોઈ વિચારતું હશે તો તમને એ ઉર્જા આવશે. તો જે ઉર્જા આપી રહ્યું છે અને જે ઉર્જા લઈ રહ્યું છે એ બંનેને પ્રોબ્લેમ થશે જ, ચોક્કસ પ્રોબ્લેમ થશે, રાઈટ? તો જો તમારી પાસે આવેલી ઉર્જા હોય અથવા ગયેલી ઉર્જા હોય, કોઈની ઉર્જા જો જઈ રહી હોય તો પણ, અને કોઈની ઉર્જા તમારી પાસે નકારાત્મક આવતી હોય તો તમને પ્રોબ્લેમ થશે. ઓકે, તો એ પ્રોબ્લેમમાંથી આપણે કેવી રીતે બહાર નીકળવું એના માટેનું નોલેજ આપણે પીવીએચમાં શેર કરીએ છીએ, એ તમે જાણી શકો છો. પછી કોઈક વાર કોઈકની વાતો આપણા મનમાં દબાઈ જાય અને એના લીધે આપણે માનસિક તણાવ રહ્યા કરે. લાઈક ઘણી વખત એવું થાય કે એક ઉંમર પછી આપણે અગર જો લેડીઝોની જ વાત કરું, બધાના થોડા ઘણા લોકોના બી વિડીયોઝ ઓન હશે ને તો મને વાત કરવામાં મજા આવશે, આમ કનેક્ટેડ ફીલ થઈશ. મને નથી લાગતું કે બહુ લોકોના વિડીયોઝ ઓન છે. હેરા તો નતું દેખાતું. ચલો ઠીક છે. તો ઠીક છે, આપણે એક ઉંમર થાય એટલે બચ્ચા લોકો પોતાના કામમાં લાગી જાય, હસબન્ડ તો એઝ ઓલવેઝ ઓફિસના કામોમાં હોય, આપણે છોકરાઓ થોડા મોટા થાય, કોલેજ વાળા થાય કે બિઝનેસમાં જતા થાય, કામમાં જતા થાય, તો આપણે એકલા પડીએ અને વિચારોનું વંટોળ આપણા મગજમાં ચાલ્યા કરે. તો એ વંટોળના લીધે આપણે થોડા ડિપ્રેસ થઈ જઈએ ધીમે ધીમે. ઘણી વખત એવું થાય છે મોનોપોઝની તમારી એજ હોય, જે તમે યંગ એજમાં તમે જે કરી શકતા હતા એ કાર્ય હવે એટલી સ્પીડ તમારી ના રહી હોય, એના લીધે ઘણી વખત આપણે ગુસ્સો આવે કે મૂંઝવણ અનુભવાય, કે જેવી આપણે પહેલા આપણે અંદર સ્ફૂર્તિ હતી કે આ કામ ચલ ફટાકથી થઈ જશે, અડધા કલાકમાં તો પતી જ જશે, આમ છે તેમ છે, અહીંયા જવું છે ચલ આઈ એમ રેડી વિધિન હાફ એન અવર, 1 કલાકમાં હું બધું કામ પતાવીને તૈયાર થઈ જઈશ, બહાર જવા માટે રેડી રહીશ. પણ અમુક ઉંમર પછી આપણી સ્પીડ લો થઈ જાય, ઓછી થઈ જાય, એના લીધે આપણા ઉપર જ આપણને ઘણી વખત કહીએ ને પોતાનીથી જ નારાજ થઈ જઈએ, કે પોતાનાથી જ સેટિસ્ફાઈડ ના હોઈએ, અસંતુષ્ટ હોઈએ પોતાનાથી. એના લીધે બી ઘણી વખત ડિપ્રેશનમાં લોકો જતા રહીએ છે. તો એ બધામાંથી આપણે બહાર નીકળવા માટે બહુ જ સરસ આપણી પ્રાર્થના પત્રો આપેલી છે, એમાં મહિલાઓ માટેની પ્રાર્થના આપેલી છે, રાઈટ? તો એનો ઉપયોગ કરવાથી ઘણો ઘણો ફાયદો થાય છે. ઘણા લોકો તો 1, 2, 3 વાર વાંચે છે ને દિવસમાં
તો એ લોકોને તરત જલ્દીથી એમને અસર થવા માંડે છે કે યસ, ખૂબ જ સારો મને ફરક પડ્યો. એ લોકો ફોન કરીને અથવા કેવી રીતે આપણને જણાવે બી છે, પીવીએસ ના ટીચર્સ ને કે વોલેન્ટિયર્સ ને, કે યસ મને ખૂબ જ સારું લાગે છે, સેલ્ફ કોન્ફિડન્સ વધે છે. કે મારા માનસિક શરીરમાં જે નકારાત્મક ઉર્જા મારા લીધે કે કોઈના લીધે ભરાઈ ગઈ હતી એ દૂર થાય છે. એ આપણે ઓરા ક્લિન્ઝિંગ કરવાનું જે આપણું હીલિંગ વોન્ડ છે, હીલિંગ વોન્ડ થી આપણે ઓરા ક્લીન કરીએ છીએ જે, એનાથી પણ તમને ખૂબ જ સારું પરિણામ મળી શકે છે. તો પહેલા તો આપણે ફક્ત ઉર્જા શરીર એક જ આપણે હીલ કરતા, હવે તો શિવા સરે આપણને 5 જે આપણી ફિઝિકલ બોડી જે છે એની બાજુમાં એનર્જી બોડી છે એટલે સૂક્ષ્મ શરીર, એની બાજુમાં આપણું ભાવનાત્મક શરીર છે, એની બાજુમાં આપણું માનસિક શરીર છે, અને એની બાજુમાં આપણું આધ્યાત્મિક શરીરની જે આટલી બધી ઓરાઓ છે, એ ઓરાઓને કેવી રીતે સાફ રાખવાનું, કેવી રીતે એને હીલ કરવાનું. જો તમારી ભાવનાત્મક શરીરમાં જ કોઈ પીડા આવી રહી હોય, તમારા ફિઝિકલ બોડીમાં ના આવી હોય, તો એ કેવી રીતે જાણવું, એને ત્યાં જ કેવી રીતે હીલ કરી લેવું, એ બધું ખૂબ જ ડિટેલમાં નોલેજ આપણને પીવીએચ માં શીખવા મળે છે. અત્યારે આપણે ઘણા બધા હીલિંગ મોડેલિટીઝ ના નામ સાંભળ્યા, પણ આટલું સરળ અને મને કોઈક હીલ કરતું હોય કે હું કોઈકને હીલ કરતી હોઉં તો એને કોઈ ઇફેક્ટ ના આવે કે મને કોઈ ઇફેક્ટ ના આવે, એના માટે આ પ્રાણાવાયલેટ હીલિંગ નું બોન્ડ વાપરવામાં આવે છે, પ્રાણા હીલિંગ બોન્ડ. હા, જેને લીધે ક્યારેક ખબર છે આપણે જાણ્યું છે કે પ્રાણી હિલિંગમાં કે અમુક અમુક હિલિંગોમાં રેકી છે, 2-3 ચીજોનું મને નામ ખબર છે જેના બારામાં થોડું થોડું મને ખબર છે. એ લોકો હાથથી હિલિંગ કરે છે, એનર્જી લે એક હાથથી અને બીજા હાથથી આપે છે, એવું કઈ કરે છે કે ઓરા સાફ કરવાની હોય તો પણ હાથથી કરે છે. એના લીધે શું થાય, એની નેગેટિવ સામેવાળી વ્યક્તિની નેગેટિવ એનર્જી મે બી તમારા હાથમાં આવી જાય અને તમે એની નકારાત્મક ઉર્જા અનુભવ કરી શકો. અને જો એ તમારી પાસે રહી ગઈ હોય તો તમે કેવી રીતે એનામાંથી બહાર નીકળો, રાઈટ? કેવી રીતે એનામાંથી બહાર નીકળો, એના માટેનું નોલેજ પીવીએચ માં છે કે તમે એમાં કોઈને તમને ગાઈડ નથી કરતું કે તમે કેવી રીતે બહાર નીકળો, પણ પીવીએચ માં શું છે, આ વોન્ડ દ્વારા હીલિંગ કરવાનું હોય છે. એટલે સામેવાળી વ્યક્તિને પ્રાર્થના પત્ર વંચાવો અને પછી તમે એને હીલિંગ કરો તો તમને એની નકારાત્મક ઉર્જા નહીં. પ્લસમાં હું તો કંઈ કરી જ નથી રહી એવો ભાવ તમારે હોવો જોઈએ. આઈ મી એન્ડ માય સેલ્ફ ને સાઈડ પર મૂકીને તમે હીલિંગ વોન્ડ દ્વારા તમને મળે છે જે એનર્જી, તો હીલિંગ વોન્ડમાં એનર્જી ક્યાંથી આવે છે એવો પ્રશ્ન આવે આપણને, રાઈટ? આ ટૂલ દ્વારા બધું હીલિંગ થાય છે, આટલો સો પ્લાસ્ટિક નો ટુકડો છે આ, એનાથી હીલિંગ થાય છે. તો તમે એ સવાલ આવે આપણી પાસે નવા લોકો પાસે કે એમાં ક્યાંથી એનર્જી આવે છે. તો હું જણાવું તમને કે એમાં 24 કલાક 365 દિવસ બોરોબુદુર નામનો એક બૌદ્ધ મોન્યુમેન્ટ, ખૂબ જ પ્રાચીન એક મોન્યુમેન્ટ છે, જોવા જકાર્તામાં મંદિર જેને આપણે કહી શકીએ એ છે. ત્યાં કોઈ સેવા પૂજા થતી નથી એટલે આપણે મંદિર ના કહીને એને મોન્યુમેન્ટ કહીએ છીએ. ઓકે, એક પર્યટનનું સ્થળ જેવું બની ગયું છે. ત્યાં નીચે ખૂબ જ મેડિટેશન થયા કરે છે, અવારનવાર ઘણા ક્લાસીસ ના ગ્રુપ ત્યાં જતા હોય છે. એટલે ઘણા લોકોને ખબર હશે કદાચ કે જોવા જકાર્તામાં બોરોબુદુર નામનું એક મોન્યુમેન્ટ છે, જ્યાં 504 બુદ્ધ ભગવાનની પ્રતિમાઓ છે. એ 9 માળાઓમાં વિભાજિત છે, એટલું મોટું છે, એ પ્રાચીન છે છતાં પણ 9 માળા સુધી એની હાઈટ છે અને 9 માળા સુધીનું એનું બાંધકામ છે. ત્યાં ઉપરના બાંધકામોમાં 504 બુદ્ધ ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે, જે અલગ અલગ મુદ્રાઓમાં ત્યાં છે. એ મુદ્રાઓ દ્વારા અને એ મોન્યુમેન્ટમાં જે કંઈ પણ પોઝિટિવ એનર્જી, જે કંઈ પણ ડિવાઇન એનર્જી છે, એ આ બોન્ડને 365 દિવસ 24 કલાક કરે છે, કનેક્ટ કરે છે. તો જ્યારે તમે બોન્ડ ઉપાડો છો હાથમાં, તો એની અંદર ઓલરેડી કનેક્ટેડ છે જે એનર્જી, એ કનેક્ટ થાય છે તમારા સાથે અને તમે કોઈનું પણ હીલિંગ કે સેન્સિંગ કરી શકો છો. અને ખૂબ જ સિમ્પલ અને ઇઝી અને રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. મેઇન વાત એ છે કે રિઝલ્ટ ઓરિએન્ટેડ છે અને તમને કઈ નુકસાન નથી પહોંચાડતી, એ મહત્વની વાત છે, રાઈટ? ઓકે, યસ. તો
આ થયું. હીલિંગ શું છે? તો હીલિંગ સાજા થવું, એને હીલિંગ કહેવાય ને, કે પીડા મુક્ત થવું. ધીસ ઇઝ કોલ્ડ હીલિંગ. તો પ્રાણાવાયુલેટ હીલિંગ ફિઝિકલ, ઇમોશનલ, મેન્ટલ, ફાઇનાન્શિયલ બધી રીતે તમને સ્વસ્થ રહેવા માટે મદદ કરે છે. અને સૌથી મહત્વનું સેલ્ફ ડિપેન્ડન્ટ. કોઈની પાસે જઈને તમારે પૈસા આપીને કે પૈસા આપ્યા વગર કોઈના ઉપર ડિપેન્ડન્ટ થઈને કરવાની જરૂરત નથી. તમારા હાથમાં વોન્ડ છે તો તમે ડાયરેક્ટ પોતાની મેળે પોતાને હીલ કરી શકો છો. ઓકે ઓકે. ફિઝિકલ એટલે શું થયું? આપણું માથાનો દુખાવો છે, પેટનો દુખાવો છે, કે છોકરીઓને પીરિયડ પેઇન થતું હોય, કે દાંતનો દુખાવો હોય, માથા હોય, માઇગ્રેન વગેરે જેવો હોય, તો એને આપણે ફિઝિકલ પેઇન, કમરનો દર્દ છે એને ફિઝિકલ કહીએ પેઇન. ઠીક છે, ફિઝિકલ થયું. પછી ઇમોશનલ એટલે મેં તમને જણાવ્યું કે જે આજકાલ ખૂબ પ્રચલિત છે ડિપ્રેશન, તો તમારા ઇમોશન્સના લીધે તમને જે પીડા આવે છે એ. મેન્ટલ બી એમાં જ આવી જાય, મેન્ટલ પ્રોબ્લેમ. અને એના પછી આધ્યાત્મિક એટલે આપણા કોઈક આધ્યાત્મિક કનેક્શન્સ જે હોય છે એના દ્વારા તમને આવનારી સકારાત્મક કે નકારાત્મક ઉર્જા, અથવા તમારી ત્યાં નકારાત્મક ઉર્જા કોઈક વ્યક્તિથી, આધ્યાત્મિક વ્યક્તિથી નારાજ હોય કોઈ કારણસર, તો એના લીધે જે ઉર્જાઓ આવતી જતી હોય છે એને આપણે આધ્યાત્મિક કનેક્શન કહી શકીએ. તમારી સાથે ઘણા બધા જયારે આપણે છે ને ઈશ્વરની પ્રતિરૂપ આપણે આવ્યા છીએ. લાઈક કેવી રીતે કહી શકીએ આપણે કે બચ્ચા જન્મે છે, જ્યારે નાનું બાળક જન્મે ત્યારે આપણે શું કહીએ છીએ? આ બાળક તો ઈશ્વરનું સ્વરૂપ છે, રાઈટ? તો આ બાળક ઈશ્વરનું સ્વરૂપ છે એનો મતલબ શું? જ્યારે આપણે જન્મ્યા, આવી રીતે આટલા નાના બાળકના રૂપમાં આપણે જ્યારે જન્મ્યા હતા ત્યારે આપણે પણ ઈશ્વરના રૂપમાં જ હતા. લાઈક ઈશ્વરે આપણને પોતાના સ્વરૂપમાં મોકલાવ્યા છે અહીં ધરતી પર. એમના જેવા કાર્યો કરવા માટે ઈશ્વરે આપણને આ ધરતી પર મોકલાવ્યા છે. તો આપણે સારા કાર્યો કરવા જોઈએ એવી ઈચ્છા ઈશ્વરની હોય ને? હોય ને? રાઈટ કે નહીં રાઈટ? થમ્સ અપ કે થમ્સ ડાઉન? લેટ મી નો કે તમે બધા સાંભળો છો, જાગો છો. રાઈટ. એકાદ બે જણાના થમ્સ અપ આવ્યા છે. હા, ગુડ. તો જાગે છે, ખબર પડી. 2-3 જણા જાગે છે. યસ. તો ઈશ્વરે આપણને પોતાના પ્રતિરૂપ અહીં પર મોકલાવ્યા છે. જેવી રીતે આપણે કહીએ કે નાનું બાળક તો ઈશ્વરનું સ્વરૂપ હોય છે ને? તો અગર કોઈ આવ્યું હોય, એડમિટ ન થયો, ઈશ્વરનું સ્વરૂપ છે, તો ઈશ્વરે પોતાનું કનેક્શન કરીને પોતાના સ્વરૂપમાં આપણને અહીં પર મોકલાવ્યા. પણ આપણે જેમ 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 મોટા થતા ગયા, આપણા સરાઉન્ડિંગને લીધે કહો કે ગમે એ રીતે કહો, આપણે ઘણા બધા લોકોને આપણા ગુરુ માન્યા, ઈશ્વરનું સ્થાન ઘણા જણાને આપ્યું આપણે. એના લીધે આપણું ઈશ્વરની સાથેનું ડાયરેક્ટ કનેક્શન છે જે એ ખૂબ જ વીક થઈ જાય છે. થાય ને? એક સિલ્વર ધાગો છે ઈશ્વરની સાથે આપણો જોડેલો. જ્યારે બચપનમાં આપણે કહીએ કે આ બાળક એકદમ ઈશ્વરનું સ્વરૂપ છે, બાળકો તો ઈશ્વરના સ્વરૂપ હોય છે એવું આપણે કહીએ છીએ, ત્યારે એમનું ઈશ્વરની સાથે જોડાણ ખૂબ જ સરળ અને સરસ હોય છે. પણ જેમ જેમ બાળકો મોટા થતા જાય, અહીં જશે તહીં જશે, આપણે બધાને કે આ તમારા ગુરુ છે ને, આ એમ છે ને તેમ છે ને, એમ કરી કરીને આપણે મંદિરોમાં અહીંયા ત્યાં બધે જઈને બધી જગ્યાના કનેક્શન આપણી સાથે જોઈએ, જેથી કરીને એ કનેક્શન જે હતું ને, એક રસ્તો એના ભાગ પડી જાય, આટલા બધા ભાગ પડી જાય. અલગ અલગ જગ્યામાં તમારું આધ્યાત્મિક કનેક્શન થાય, તમારા ક્રાઉન ચક્ર દ્વારા તમારું ઈશ્વર સાથેનું જે કનેક્શન છે એ વિભાજિત થતું જાય, પોતાનું કનેક્શન ખૂબ જ સારું થઈ જાય. જ્યારે તમારું ઈશ્વરની જોડેનું કનેક્શન સ્ટ્રોંગ હોય ત્યારે ઈશ્વર તમને ચોક્કસથી ગાઈડ કરે છે, ગાઈડ કરે છે કે તમે શું અને શું નહીં કરવું. રાઈટ? તો એ છે આપણું આધ્યાત્મિક. ડિટેલમાં તમને મોડ્યુલ્સમાં બી જાણવા મળશે, પછી ક્લાસ બી થશે, એમાં તમે આપણે ફરીથી ક્લાસ લઈને એનું સવાલ જવાબ કરવાનું પણ કરીશું. ઓકે, નેક્સ્ટ આધ્યાત્મિક પછી શું છે?
એનર્જી, ઇમોશનલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ. આપણી બધી ઓરાઓ જે છે એમાં પણ જો કોઈ નકારાત્મક ઉર્જા હોય તો તમે એનામાંથી મુક્તિ મેળવી શકો છો. TVS ના પ્રાર્થનાપત્રો વાંચીને, સંત જોડે બેસીને એટલે શું? અવાજ તૂટે છે. અવાજ કપાય છે. અવાજ ચાલુ છે મારો? અવાજ બ્રેક થાય છે. અવાજ કપાય છે બીના. એટલે હમણાં જ કપાય છે કે પહેલેથી? હમણાં જ. ઓકે. આમાં જે લાસ્ટ કહ્યું ને ઇમોશનલ, ઓકે, ઇમોશનલ હું ફરી કહી દઉં તમને. સુધી તમને હેલો, હવે સમજાય છે? સમજાય છે? થમ્સ અપ કે સમજાવ? ના, હજુ બ્રેક થાય છે. હેલો, હા હવે આવ્યો હમણાં. અરે સ્પીકર બંધ કરો ને. વચ્ચે વચ્ચે એકો સંભળાય છે મેડમ. તો હેલો, બરાબર છે અવાજ? હા આ બાજુમાં બીજો ડિવાઇસ આવે છે ને એમાં ડબલ હોય છે. ડબલ અવાજ આવે છે. આપણે જાણ્યું કે આપણા ફિઝિકલ બોડીમાં પેન આવે તો આપણને ખબર પડે માથાનો દુખાવો, દાંતનો દુખાવો, ગળાનો પેટ હોય તો આપણને ખબર પડે, રાઈટ? એવી જ રીતે આપણી એનર્જી બોડી જે છે, ઉર્જા શરીર છે, એમાં પણ નકારાત્મક ઉર્જા આવે. આપણી ઇમોશનલ ડબલ અવાજ આવે ભાવનાત્મક છે, શરીર ડબલ છે, અવાજ. એમાં પણ નકારાત્મક ઉર્જા આવે તો આપણને ઇકો પ્રોબ્લેમ થાય. પણ એ આપણે ઘણી વખત છે ડોક્ટરને માથાનો દુખાવો, ડોક્ટરે ચેકઅપ કર્યું પણ એને કઈ જ નથી સમજાતો અવાજ. ડબલ અવાજ આવે છે. લખેલો આવ્યો ડબલ અવાજ આવે છે. બાકી બધા પોતાના માઇક બંધ કરો. હવે કલ્પના Yes, now proper આવ્યો. હજી હવે ડબલ બરાબર અવાજ આવ્યો. આવે છે? ડબલ આવે છે. બાકી બધા પોતાના માઇક બંધ રાખો એટલે ખબર પડે. હા, હજી પણ ડબલ અવાજ આવે છે. નહીં, હવે ક્લિયર છે. કલ્પના, હા, હવે ક્લિયર છે. ક્લિયર છે ને? ઓકે. તો થોડા બાકી લોકોનો બધા થમ્સ, પોતાના માઇક બંધ કરો. બધા પોતપોતાના માઇક પ્લીઝ બંધ કરો. થેન્ક યુ. તો આપણો માથાનો દુખાવો થાય, આપણે ચેકઅપ કરાવવા જઈએ, ડોક્ટર કે બધું ઓલ ઓકે, કઈ પ્રોબ્લેમ નથી, છતાં પણ તમારું માથાનો દુખાવો જતો નથી. એવી રીતે જ પેટમાં દુખાવો થાય કે કોઈક જાતની તમને તકલીફ થાય, દવાઓ ખાઓ છો પણ ફરક પડતો નથી, તો ત્યારે તમે જાણી શકો છો કે તમારા ઇમોશનલ બોડીમાં ઘણી વખત ડિસ્ટર્બન્સ હોય છે એના લીધે.
તમને ટ્રબલ થાય છે. યસ, તો ફિઝિકલ બોડીમાં જે પેન હોય છે એનું ઘણી વખત કારણ નથી જણાતું, ત્યારે એ આપણી એનર્જી બોડીમાં પ્રોબ્લેમ હોય છે એના લીધે થાય છે. એ બધું ઘણું ડીપલી જે નોલેજ તમને PVH માં મળી શકવાનું છે. ઓકે, તો સૌથી પહેલા તમે આજનો ક્લાસ થયા પછી તમને ગ્રુપમાં એડ કરવામાં આવશે અને તમને જેને બી કરવાની ઈચ્છા હશે આગળનો ક્લાસ એ લોકોને ગ્રુપમાં એડ કરવામાં આવશે અને એમને 6 મોડ્યુલ ફોરવર્ડ કરવામાં આવશે એ ગ્રુપમાં. એ તમારે અઠવાડિયા દરમિયાન જોઈ લેવાનું. 1.5 કલાકના કે 2 કલાકનો એક વિડીયો છે, એવી રીતના 6 વિડીયોઝ છે, એ તમે જોઈ લેશો. એના પછી નેક્સ્ટ મંગળવારે જે ક્લાસ થશે એમાં તમને એ વિડીયો જોઈ લીધા પછી જે કંઈ પણ ડાઉટ હશે કે એમાં જે કંઈ પણ નહીં શીખવાડ્યું હોય એક્સ્ટ્રા શોર્ટમાં હશે, એને બરાબરથી શીખવું હોય એવું કંઈ હશે એ આપણે ત્યારે પ્રેક્ટિસ કરશું અને જણાવશું તમને. એના પછી ડાઉટ ક્લિયરિંગ નો હશે કે આ કર્યા પછી પણ તમને કંઈ ડાઉટ છે તો ચોક્કસથી સમયે ડાઉટ ક્લિયરિંગ નો સેશન अटेंड કરી શકો છો. ओके, तो इच्छुक लोगों को समूह बनाया जाएगा, यानी ग्रुप में तमने ऐड કરવામાં આવશે और सभी उन्नत एडवांस जानकारी सिखाई जाएगी. ग्रुप में ऐड કર્યા बाद सेकंड टाइम तीजा मंगलवारे आपके क्षेत्र में आसपास के शिक्षकों के पास एक भौतिक कक्षा की व्यवस्था की जाएगी. તમારી આસપાસ રહેતા કોઈ પણ એક PVH ટીચર ને તમારા સરાઉન્ડિંગમાં, તમારા એટલે મુંબઈમાં હોય તો મુંબઈમાં, રાજકોટમાં હોય તો રાજકોટમાં, ગુજરાતમાં હોય તો ત્યાં, એવી રીતે એમ નહીં કે તમારા ઘર આંગણે, થોડું તમારે પણ જવું પડશે, થોડું ટીચર્સ પણ જશે. 2 કદમ તુમ ચલો 2 કદમ હમ ચલે, એવી રીતે આપણે બધા મળીને શીખશું. આ ઠીક છે. તમારા એરિયામાં એટલે રાજકોટમાં હોય તો ત્યાંની આસપાસના લોકો ત્યાં જમા થઈ જાય, અમદાવાદમાં હોય તો ત્યાંની આસપાસના લોકો ત્યાં જમા થઈ જાય. એવી રીતે આપણે નેક્સ્ટ લેક્ચર એનો લેશું, 3rd લેક્ચર. એના પછી ફરીથી ઓનલાઈન લેક્ચર હશે જે ડાઉટ ક્લિયરિંગ નો હશે. ટીચર પાસે શીખી લેશો તમે वॉन द्वारा કેવી રીતે કરવાનું, એ वॉन प्राप्त કરી લેશો. राइट, आपके क्षेत्र में आसपास के शिक्षकों के साथ एक भौतिक कक्षा की व्यवस्था की जाएगी जिसमें आप भाग ले सकते हैं और फिर आपको अपना निःशुल्क यानी कि જે ફિઝિકલ ક્લાસ થશે તમારો એ ક્લાસમાં તમને ફ્રીમાં વ્હાઇટ વોન મળશે અને ફ્રીનો વ્હાઇટ પ્રાર્થના પત્ર મળશે. બાકીની કોઈ વસ્તુ તમને જોઈતી હશે તો એ તમને પૈસા આપીને પ્રાપ્ત કરવાની રહેશે. અને અગર જો તમે ત્યાં કોઈ પણ ફિઝિકલ ક્લાસ અટેન્ડ કરી નહીં શકો, એવું કંઈ હશે કે તમે ગુડગાંવમાં છો, દિલ્હીમાં થાય છે તો ખૂબ દૂર છે, એવી રીતનું કંઈ હશે કે તમે રાજસ્થાનમાં ક્યાંક છો તો ગુજરાતમાં ક્લાસ થાય છે તો ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ, તમારી માટે શક્ય નથી એ ક્લાસ અટેન્ડ કરવાનો, તો તમને એવા લોકો માટે ફક્ત ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા કરવામાં આવશે અને એમને કુરિયર ચાર્જ પે કરવાનો રહેશે. જ્યારે તમને પ્રાર્થના પત્ર અને વોન વ્હાઇટ વાળું મળશે, તમને કુરિયર કરશે જે ટીચર, એની પાસે તમારે એમને પૈસા મોકલાવાના રહેશે, કુરિયર ચાર્જ. વોન અને વ્હાઇટ પ્રાર્થના પત્ર ફ્રીમાં મળશે, ફક્ત કુરિયર ચાર્જ ભરીને. ઓકે, नेक्स्ट पेज. यदि आपके क्षेत्र में कोई शिक्षक नहीं है तो केवल उन लोगों के लिए एक और ऑनलाइन कक्षा की व्यवस्था की जाएगी और उन्हें ऑनलाइन शारीरिक प्रशिक्षण दिया जाएगा और यह आश्वस्त करने के बाद कि उन्हें PVH ठीक से सीख लिया है, छड़ी और पुष्टिकरण उन्हें कुरियर द्वारा दिया जाएगा. जिसके लिए कुरियर लगता होगा उनके द्वारा वह किया जाएगा. કુરિયર લાગત યાની કે કુરિયર માટે જે પેમેન્ટ હશે એ તમારે કરવાનું રહેશે. જે લોકો ફિઝિકલ ક્લાસ અટેન્ડ નથી કરી શકતા, ફક્ત ઓનલાઈન ક્લાસમાં જ બેસી શકે એવી પ્રોબ્લેમ છે, એ લોકો માટે ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા કરવામાં આવશે અને એ લોકોને વોન અને પ્રાર્થના પત્ર મોકલવા માટે કુરિયર કરવામાં આવશે. એ કુરિયરનો ચાર્જ તમારે પે કરવાનો રહેશે. નેક્સ્ટ.
पीवीएच की शिक्षाएं और उपचार निःशुल्क है, क्योंकि पीवीएच का लक्ष्य सबसे गरीब लोगों और उन लोगों तक पहुंचना है जिनकी बीमारी का कोई इलाज नहीं है। જે ગરીબમાં ગરીબ લોકો છે ને ત્યાં સુધી પીવીએચ ને પહોંચવું છે. એટલા માટે જ પ્રાણા હિલિંગના બધા ક્લાસ ફ્રીમાં રાખવામાં આવ્યા છે. એનું બેઝિક જે વ્હાઇટ વોન્ડ છે, ક્લિયર વોન્ડ, એ વોન્ડ બી ફ્રીમાં રાખવામાં આવ્યું છે. અને બેઝિક વ્હાઇટ પ્રાર્થના પત્ર જે છે 4 ભાગોમાં વિભાજિત કરેલું છે. ક્ષમા પ્રાર્થના, આધ્યાત્મિક પ્રાર્થના, મહિલાઓ માટેની પ્રાર્થના અને સમૃદ્ધિની પ્રાર્થના. 4 પાર્ટ જે છે પ્રાર્થના પત્રના, એ તમને ફ્રીમાં આપવામાં આવે છે. આવા વાળા પ્રાર્થના પત્ર જે છે, ક્ષમા પ્રાર્થના છે, આધ્યાત્મિક પ્રાર્થના છે, ફોરગિવનેસ, સ્પિરિચ્યુઅલ, મહિલાઓ માટે અને સમૃદ્ધિની પ્રાર્થના. એવી રીતે 4 પ્રાર્થના પત્રના અલગ અલગ ભાગ છે, એ તમને આપવામાં આવે છે फ्रीમાં. कुरियर चार्ज તમારે पे કરવો રહેશે. इसलिए शिक्षाओं या शिक्षकों को हल्के में न ले. यस, ઘણા જણા છે ને ફ્રી છે ને તો એને ડી વેલ્યુ કરે, એની કોઈ વેલ્યુ ના હોય તમારા દિમાગમાં. પણ આ એક વ્યક્તિ છે શિવા સર, જેમને આ એટલું સુંદર નોલેજ મળ્યું છે. અને એમની ઈચ્છા હતી કે મને દુનિયામાં જે લોકો ઈશ્વરના સ્વરૂપમાં આવ્યા છે, જે લોકો ઈશ્વરે જેમને ધરતી પર મોકલાવ્યા છે, એ લોકોને સ્વસ્થ રહેવાનો અધિકાર છે. તો એ અધિકારથી એમને કેવી રીતે સ્વસ્થ રહેવું એનું જાણકારી મળે, એના માટેનું નોલેજ શિવા સરને પ્રાપ્ત થયું છે. બોરોબુદુરમાં એ 35 થી 36 પૂર્ણિમા એમને ત્યાં ભરી છે. ત્યાં એ પૂર્ણિમા, દર પૂર્ણિમાના જતા એમના ઘરેથી પણ ફ્લાઇટમાં એમને મને લાગે છે 12-13 કલાક લાગે, એટલું દૂર છે એ જોવા કરતા. તો એ દર પૂર્ણિમાએ ત્યાં જતા અને એવી યાચના કરતા ઈશ્વર પાસે કે મને એવું કોઈ નોલેજ આપો કે જે હું બધાને શેર કરી શકું. કેમ કે બધા ઈશ્વરના સ્વરૂપમાં આવ્યા છે, તો જરૂરથી એમને સ્વસ્થ રહેવાનો અધિકાર છે. તો જો નાની મોટી પીડાઓ એમને આવી હોય તો એનામાંથી કેવી રીતે એમને બહાર નીકળવું, એના માટેનું નોલેજ મને આપો. તો એમને એ મળ્યું છે, આશીર્વાદ મળ્યું છે. એના પછી એમણે આ વોન્ડને ત્યાં બોરોબુદુરથી કનેક્ટ કર્યું છે. અને આ વોન્ડમાં એટલો પાવર આપ્યો છે કે જેથી તમે અહીં બેઠા બેઠા દુનિયાના કોઈ પણ કોણામાં કોઈનો ટૂથ પેન હોય, સ્ટમક પેન હોય, હેડેક હોય, 2 થી 3 મિનિટમાં તમે હીલ કરી શકો છો. એટલો પાવર છે આ વોન્ડમાં. તો શિક્ષણ ફ્રીમાં મળે છે એનું મતલબ એ નથી કે હલકું છે, એકદમ ઉચ્ચતમ નોલેજ છે આ. એને તમે હલકામાં કોઈ દિવસ ના લો. અને પીવીએચ ના જે ટીચરો છે, શિક્ષકો છે, આપણી સાથે ઘણા બધા ટીચરો આજે જોડાયેલા છે. સરિતાજી છે જે હિન્દીનું રજીસ્ટ્રેશન કરે છે, હિન્દીના ક્લાસની સંભાળ રાખે છે. ભારતી મેડમ છે જે ગુજરાતીના ક્લાસની સંભાળ રાખે છે. કલ્પના મેડમ છે જે મુંબઈમાં જૂહુ પર ક્લાસ લે છે, ફિઝિકલ ક્લાસ લે છે. જે લોકો ઓનલાઈન શીખ્યા હોય છે એમને પ્રેક્ટિકલ નોલેજ માટે કલ્પનાબેન ખૂબ જ મદદ કરે છે. એમના ઘરે બોલાવીને દર અઠવાડિયે કે 15 દિવસે જેવી રીતે યોગ્ય બને એવી રીતે એમના ઘરે બધાને બોલાવીને ખૂબ સારી રીતે એ પીવીએચ નું નોલેજ શેર કરે છે. કેવી રીતે હીલિંગ કરવું એ શીખવાડે છે. આ બધા જે અત્યારે અમે સ્લાઇડ્સ વાંચી રહ્યા છીએ, એ બધા સ્લાઇડ્સ બનાવવાનું, વિડીયોને એડિટ કરવાનું, એ બધું જ કામ રીમા મેડમ કરી રહ્યા છે. તો બહુ બધા લોકો ફ્રીમાં સેવા આપે છે. આટલી મોટી મોટી સેવાઓ કોઈને ફ્રીમાં મળતી નથી. પણ જે લોકોને અનુભવ થયો છે પીવીએચમાં કે મને સારો અનુભવ મળ્યો છે, તો હું લોકોને સાથે આ વહેંચું. જેવી રીતે શિવા સર પોતાનું નોલેજ ફ્રીમાં યુટ્યુબ પર 4000 થી વધારે વિડીયોઝ મૂકેલા છે. તમે કોઈ પણ યુટ્યુબના બીજા નોલેજના વિડીયો જોશો ને તો એમાં એ લોકો પ્રમોટ કરી દે અને પછી સબસ્ક્રાઇબ કરો એટલે નીચે તમને આવી જાય આટલા રૂપિયાનું સબસ્ક્રિપ્શન છે. અહીંયા એવું કશું જ નથી. પીવીએચ ના બધા જ વિડીયો તમે ફ્રીમાં જોઈ શકો છો. ચલો આ ગ્રુપમાં જોડાઈ જાઓ, તમને 100 નોલેજ મળવાનું છે. ચલો જોડાઈ ગયા એટલે તમને ખબર પડી ગઈ કે આના બેઝિક નોલેજના આટલા પૈસા છે, એડવાન્સ નોલેજના આટલા છે, આના આટલા છે. રાઈટ? હું સાચું કહું છું તો થમ્સ અપ, ખોટું કહું છું તો થમ્સ ડાઉન. પ્લીઝ મને જોવું છે. સાચી છે ને વાત? કે ઘણા બધા એવા લોકો ભરાય છે યુટ્યુબ પર, આવે છે એ લોકો કે મારે નોલેજ શેર કરવું છે, મારે નોલેજ શેર કરવું છે, પણ ફક્ત પૈસા કમાવા માટે નોલેજ. અહીં એવું નથી. બધું જ નોલેજ તમને ફ્રીમાં અવેલેબલ છે. યુટ્યુબ ખોલો, જે પણ સબ્જેક્ટ તમે નાખશો, લાઈક તમને એવું છે કે મને યુટ્રસમાં પ્રોબ્લેમ છે તો મારે યુટ્રસ હિલિંગ નું જોવું છે, તો તમે પીવીએચ
યુટ્રસ હીલિંગ એ લખો, અથવા ટેસ્ટિમોનિયલ પીવીએસ ટેસ્ટિમોનિયલ યુટ્રસ હીલિંગ એવું લખશો તો તમને એના બારામાં 5-10 વિડીયોઝ મળશે. એ તમે સાંભળો, એને તમે જુઓ કેવી રીતે હીલિંગ કરે છે અને તમે કરતા જ થઈ જાઓ. બોન્ડ અને અફર્મેશન તો તમારા હાથમાં છે. જાદુની છડી જેવી જ છે છડિયા, તે બધું જ કરી શકે છે. ફક્ત તમારે હાથમાં ઉપાડીને કરવાની જરૂરત છે, પ્રાર્થના પત્ર વાંચવાની જરૂરત છે. ओके, तो इसलिए इसकी कक्षाओं या शिक्षकों को हल्के में न ले, कृपया पीवीएस से प्राप्त होने वाले सभी समय और ज्ञान को महत्व दे. કાંદીવલીમાં આપણા કિરણ મક્કીજા મેડમ પણ છે, જે કાંદીવલીમાં લગભગ એવરી સન્ડે ક્લાસ લે છે. મુંબઈમાં અહીં પર ઘણા બધા ટીચર છે, જયેશભાઈ છે જે ઘણા બધા ક્લાસ લે છે. બીજા નવા જે અપકમિંગ ટીચર્સ છે એ લોકો પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, તો એ લોકોને બધાને પણ હું અપ્રિશિએટ કરું છું. બહુ જ ધન્યવાદ તમારો બધાનો. હું બીના ઠક્કર, પીવીએસ ટીચર. એટલી જ છે મારી આઈડેન્ટિટી કે પીવીએસ ટીચર. ઓકે, યસ, મારી ડોટર છે ફોરમ ઠક્કર, ઓલ ટાઈમ સપોર્ટિવ સિસ્ટમ છે અહીં પર. અને રીમા મેડમ છે અહીં પર, મને લાગે છે કે બીજા ક્લાસ માટે લેફ્ટ થઈ ગયા છે. ઇઝ શી? તો ખૂબ 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 મનપૂર્વક બધા ટીચર્સ અહીં પર કામ કરે છે. આપણે લાસ્ટમાં જ્યારે આ સ્ક્રીન શેરિંગ પતી જશે ત્યારે બધા ટીચરોને હેન્ડશેક કરવાનું કહીશું, એટલે એ લોકો કોણ છે તમને એમનું મોઢું જોવા મળશે. શા માટે? જેથી કરીને કોઈ અજીબ વ્યક્તિ તમારી સામે આવીને એમ ના કે, અલગ જ વ્યક્તિ તમારી સામે આવીને એમ ના કે હું પીવીએસ ટીચર છું, હું આટલા પૈસામાં પીવીએસ નું નોલેજ તમને શીખવાડું. આવો તો એ તમને ધ્યાન રહે એટલા માટે અમુક ટીચરોના નામો બોલું છું. ઘણા બધા ટીચરો છે, હજી બી અવની બી છે, આરાધના મેડમ છે, પ્રીતિ ને આરાધના ને એ લોકો અપકમિંગ ટીચર્સ છે ઘણા બધા. મીરા છે ભુજમાં, કચ્છમાં, ગુજરાતમાં માનસી મેડમ છે, રાજકોટમાં ભારતી મેડમ છે, રાજકોટમાં. એ બધાનું આપણે પછીથી આપણે એ લોકો સાથે તમને મેળવીશ, આપણે હાય હેલો કરશું. ઓકે, નેક્સ્ટ. આ છે આપણા પીવીએસ ના ફાઉન્ડર મિસ્ટર શિવા પી, જેમણે આ બોરોમુદ્નુર જે એમના પાછળ છે ને મોન્યુમેન્ટ, ત્યાંથી એ પ્રેરણા હાસિલ કરી છે. આ પીવીએસ બોન્ડ ને કનેક્ટ કર્યું છે ત્યાંથી. ત્યાંના બધા જ દૈવિક ઉર્જાઓ છે એ આપણને આ વોન્ડમાં ઉપલબ્ધ છે, એટલા માટે આપણે આ વોન્ડ થી હીલિંગ કરી શકીએ છીએ. રાઈટ, નેક્સ્ટ. તો થેન્ક્સ ટુ શિવા સર, એમણે આટલું બધું નોલેજ લોકડાઉનમાં લિટરલી એવરી ડે ઈ રોજ આવતા આપણને નોલેજ શેર કરવા માટે. તો એના માટે એમને પણ સ્ટડી કરવાનું હોતું હશે. એ પોતે એન્જિનિયર છે, લાઈક એમની ખૂબ જ મોટી બોઇલરની કંપની છે. તો એ કંપની ચલાવતા સેટરડે સન્ડે, આજની તારીખમાં પણ એવરી સેટરડે સન્ડે ઈ મલેશિયામાં જ્યાં રહે છે ત્યાંથી બારે જઈને, અત્યારે ક્યુબા વગેરેમાં શિવા સર ગયા છે ક્લાસ માટે. થોડા જ સમયમાં ભારતમાં બી આવવાના છે. તો લગભગ તમારું ત્યાં સુધી બેઝિક નોલેજ પતી ગયું હશે, સર આવશે ત્યાં સુધી. તો ખૂબ જ સરસ નોલેજ ફ્રીમાં શેર કરે છે બધી જગ્યાએ જઈને. તો હેડ્સ ઓફ છે એમને, ખૂબ જ સલામ. નેક્સ્ટ, ક્યાં ક્યાં ક્લાસ થઈ ગયા છે એના બારામાં અહીં પર તમને આપેલું છે. અમેરિકા, સેન ફ્રાન્સિસ્કો, રશિયા, સ્પેન, તમે વાંચી શકો છો. કેનેડા, મને વંચાતું નથી આ નામ, નાના નાના છે. રશિયા, પીટર્સબર્ગ, સ્પેન, યુકે, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, કેનેડા, સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા, આફ્રિકા, એશિયા, દક્ષિણ અમેરિકા, મોરિશિયસ, એડિલેન્ડ, સિંગાપુર, ઇજિપ્ત, બર્મા, વિયેતનામ, મલેશિયામાં તો પોતે સર રહે છે એટલે ત્યાં ઘણા બધા જ. અને ભારતમાં જો હું કહું તમને તો દિલ્હી, મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ, સુરત, અમદાવાદ, ચેન્નઈ, રાજકોટ, પોંડિચેરી, તિરુનેલવેલી, પછી
ત્રિચી, આસામ, મદુરાઈ, કોચી, નાગાકોઈ, કોઈમ્બતુર, પાંજાપુર. પછી રાજસ્થાનમાં બી ઘણી બધી જગ્યાઓમાં સરના ક્લાસ થઈ ગયા છે. આ જે હમણાં તમારી સામે દેખાય છે આ 20 માં બનેલું છે, 2020 માં બનેલું છે. એના પછી તો ઘણી બધી જગ્યામાં સર ગયા છે, લાઈક ફોરેન કન્ટ્રીઝમાં પણ અને ભારતમાં પણ ઘણી બધી જગ્યાએ સરે વિઝિટ કર્યું છે. બધી જગ્યાની નકારાત્મક ઉર્જાઓ દૂર કરવા માટે અને બધા લોકોને ફ્રીમાં આ નોલેજ આપવા માટે ગયા છે. તો કેમ કે લોકો છે ને ખૂબ જ ફ્રીમાં છે એટલે ખૂબ જ હલકામાં લે છે. એના લીધે હવેથી મને લાગે છે નેક્સ્ટ સર ઇન્ડિયા આવશે ને ત્યારે નાનો મોટો ચાર્જ કરવાના જ છે. કેમ કે અમે બધા કહી રહ્યા છીએ સરને કે લોકો છે ને ફ્રી છે, આવે છે જાય છે, આવે છે જાય છે, કરવું હોય તો કરે છે, નથી કરવું તો લાઈક પોતાની મનમરજી પ્રમાણે. પછી જયારે પ્રોબ્લેમ આવે છે ને ત્યારે એ લોકો ફોન નંબર શેર કરો. મીના ગાલા, કોના ફોન નંબર શેર કરો? ભારતી મેડમ અને સરિતા મેડમ ના ક્લાસ પતી જશે હું એટલે શેર કરીશ તમને. ઓકે, તો સો નેક્સ્ટ ક્લાસ હવે ભારતમાં જ્યારે સર આવશે ત્યારે લગભગ થોડો ઘણો ચાર્જીસ હશે, મિનિમમ ચાર્જીસ હશે. આ પ્રાર્થના પત્ર છે અહીં પર જે તમને દેખાઈ રહ્યું છે સફેદ કલરનું પેજ, એ પ્રાર્થના પત્ર છે. હું છું, હું રોશની છું વગેરે. આ આધ્યાત્મિક પ્રાર્થના પત્ર છે. બીજું ક્ષમા પ્રાર્થના પણ પ્રાર્થના પત્ર છે. અને આ જે આપણે અત્યારે થોડી વાર પહેલા ઓરાના બારામાં વાત કરી ને, આ આપણી ફિઝિકલ બોડી જે છે એની બાજુમાં આપણી ઉર્જા છે, ઉર્જા શરીર. એની બાજુમાં આપણું જે યલો કલરનું આ તમને દેખાય છે એ આપણું ઇમોશનલ બોડી છે, ભાવનાત્મક શરીર. એની બાજુમાં આપણું જે છે આ એ મેન્ટલ બોડી છે, આપણું માનસિક શરીર. ઓકે, તમને લોકોને બધાને દેખાય છે આ ઓરા ચાર્ટ તમને શેર કર્યું છે એ? યસ, વેરી ગુડ. ચલો, હા, તો આ આપણી ફિઝિકલ બોડીની બાજુમાંની જે આભાઓ છે એ તમને દેખાઈ રહી છે અત્યારે. આ બધી આભાઓમાં જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એને આપણે સોલ્વ કરી શકીએ છીએ પ્રાર્થના પત્ર વાંચીને, વોન્ડ દ્વારા ઓરા ક્લિન્ઝિંગ કરીને અને વોન્ડ દ્વારા આપણી ઈડા પિંગલા અને સુષુમ્ના નાડીને બેલેન્સ કરીને. ઓકે, સ્લાઇડ નેક્સ્ટ અપડેટ કરો. तो हमसे कुछ नया सीखने के लिए आपके धैर्य और जिज्ञासा की सराहना करते हुए हमें यकीन है कि यह आपके परिवार और आपके निकट प्रियजनों के समग्र स्वास्थ्य को बदलने में मदद करेगा. યસ, આ ક્લાસ તમે સાંભળ્યા છો તો એને સાંભળીને જો તમને સારું લાગ્યું હોય કે આ બધા ફાયદાની મને જ નહીં, મારા પરિવારને અને મારી આસપાસના લોકોને આ ક્લાસની જરૂરત છે, તો જરૂર વધારે ને વધારે લોકોને આના બારામાં શેર કરો, જણાવો કે તમે પણ આ ક્લાસ ફ્રીમાં શીખી શકો છો. યસ, પહેલો ક્લાસ, બીજો ક્લાસ, ત્રીજો ક્લાસ, જે કંઈ પણ ક્લાસ હશે, ક્લાસના કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી. જો તમને ક્લાસમાં મજા આવી હોય, કંઈક ફાયદો થયો હોય તમને કોઈ પણ રીતે, ફિઝિકલી, ઇમોશનલી એટલે માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે, હા, તો કે ફાઇનાન્શિયલી તમને જે ડિસ્ટર્બન્સ છે કોઈકને ધંધા બાબત કે ક્યાંક પૈસા અટવાયેલા છે વગેરે વગેરે, જે કંઈ પણ તમારી સમસ્યાઓ છે એમાંથી હલ મેળવવા માટે તમને રસ્તો મળ્યો હોય, અગર તમને સારું લાગતું હોય, તમારા પરિવારને સ્વસ્થ રાખવા માટે તમને યોગ્ય લાગતું હોય આમાં જોડાવાનું, તો તમે ચોક્કસથી જોડાઓ. તમારા પરિવારના સદસ્યોને જોડો અને તમારા જાણ પહેચાન વાળાઓને પણ એના બારામાં તમે જાણકારી આપો. રાઈટ, મારાથી જાણે અજાણે જો કોઈ ભૂલ કંઈ થઈ ગઈ હોય તો હું એના માટે માફી માંગુ છું.